ગુજરાતી ફિલ્મ જગતમાં ઐતિહાસિક કમાણી કરનાર ફિલ્મ લાલોને લઈને જૂનાગઢના મહિલાની વેદના સામે આવી છે। જૂનાગઢના ઉપરકોટ નજીક ફુલિયા હનુમાન રોડ પર વાણંદની ડેલીમાં ગુજરાતી ફિલ્મ જગતની ઐતિહાસિક કમાણી કરનાર ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મના મુખ્ય લોકેશનનું શૂટિંગ થયું છે। ફિલ્મમાં જે ઘર બતાવવામાં આવ્યું છે તે ભાવનાબેન બાજા નામના મહિલાનું ઘર છે। જ્યારે ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું ત્યારે 2 દિવસનું કહીને 15 દિવસ સુધી ઘરમાં શૂટિંગ કરાયું। ફિલ્મનું શૂટિંગ ચાલતું હોવાથી ભાવનાબેનને અગવડતા પણ પડી હતી। માનવતા ખાતર મહિલાએ કોઈ પણ જાતની અપેક્ષા વગર પોતાનું ઘર શૂટિંગ માટે આપ્યું અને બાદમાં ફિલ્મનું પ્રોડક્શન હાઉસ જાણે મહિલાને ભૂલી જ ગયું। જગ્યાના માલિકને હજુ સુધી 1 રૂપિયો પણ નથી મળ્યો। જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે ફિલ્મના હીરો હિરોઈન સહિતની ટીમ ભાવનાબેનને માસી કહીને બોલાવતા અને ફિલ્મની સફળતા અને લોકોને પસંદ આવે તેવી પ્રાર્થના કરવાનું કહેતા, પરંતુ ફિલ્મ સુપરહિટ ગઈ છતાં ભાવનાબેનનો ભાવ પૂછવા કોઈ ફરક્યું પણ નથી। ભાઈ હતા ને એ કે થોડીક વાર ઉતારવું તમે ઉતારો તમને શું વાંધો અમને 2 કલાક ઉતારે એટલે અમે આ પાઈ એને બદલે 15 દી કાઢ્યા। ઘણા હતા 15-20 જણા હતા। હું તો અહીંયા જ મારે ખેતીમાં તો હું ઘડીક મારે ઘડીક થાય આટાવી તો મારે ત્યાં ઉતારે તો મારે બેન ઘરે વજાવું ત્યાં થાકું તો પછી ત્યાંથી વળી અહીંયા વજાવું માસી માસી કહીને બોલાવે એ ઓલા તુલસીની અને ઓલા બેન નામ બીજા લાલો હા અંકિતભાઈ ની બધાય માસી તમે આશીર્વાદ દો તમારે પિક્ચર ઉપડે। લાલા નું કીધું હતું કે લાલો પિક્ચર બધા કયો પિક્ચર છે કે લાલો મલક ના માણા બહુ હતા। કોઈ દી આવ્યા સામું ન જોયે કોઈ દી ફોન ન કરે કાંઈ ન કરે 100 કરોડે પહોંચી ગયું એનું થઈ ગયું એટલે બસ એવું હોય અત્યારે। લાલો પિક્ચર વિતરી થયા એ પછી ફેમસ થયું બહાર રૂપિયા એટલા કમાયા કરોડ રૂપિયા કમાઈ જાય આગળ વધતું જાય છે હજી આગળ વધે છે અને બધા માણસો અહીંયા શૂટિંગ ઉતાર આવ્યા હતા ડાયરેક્ટર ડિરેક્ટર બધા હતા હિરોઈન હતી હીરો હતો અત્યારે બહુ આગળ હાલે છે હજી આગળ હજી વધે છે આગળ કોઈ પછી કોઈનો ફોન નથી આવ્યો પછી કાંઈ મુલાકાત નથી થઈ કોઈક મળવા નથી આવ્યો અમને। આ બચ્ચુભાઈ વાણંદની ડેલી કહેવામાં આવે છે અત્યારે અને અત્યારે લાલાની ડેલી વખણાય છે અત્યારે એટલે ઘણા માણસો જોવા આવે ઘણા શૂટિંગ ઉતારવા ફોટા પાડવા આવે છે અહીંયા આગળ કેટલા માણસો બહારના માણસો આવે છે અહીંયા એ ભાઈ અહીંયા કપડાં ધોતી હોય ને લાલાની ઓ બેઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ અહીંયા બેઠા હોય પછી ઘરમાં જાય ને ઘરમાંથી બહાર નીકળે પછી પીને બહાર તો ઉપર રિક્ષા આપીને હોય જાય 15 દી જાય હા 15 દી માથી થયું